નમસ્કાર મિત્રો, ડેલી જીકે ટેસ્ટ ભાગ 5માં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં પણ તમે જોશો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી મહત્ત્વના જનરલ નોલેજના પ્રશ્નો, અને દરેક પ્રશ્ન પછી તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે, જે જવાબ તમારા કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, અને વિડીયોની અંતમાં તમારે તમારો સ્કોર જણાવવાનો છે કે કેટલા સાચા છે। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। નીચેનામાંથી કયો પ્રાકૃતિક સ્ત્રોત ઇન્ફ્રાસાઉન્ડ તરંગો ઉત્સર્જિત કરે છે? ઉલ્કાઓ, જ્વાળામુખી વિસ્ફોટ, ભૂકંપ કે આપેલ ત્રણેય? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલ ત્રણેય। એટલે કે ઉલ્કાઓ, જ્વાળામુખી વિસ્ફોટ અને ભૂકંપ આ ત્રણેય ઇન્ફ્રાસાઉન્ડ તરંગો ઉત્સર્જિત કરે છે। ઇન્ફ્રાસાઉન્ડ તરંગો એટલે કે 20 Hz કરતા ઓછી આવર્તનવાળી ધ્વનિ તરંગો અને ઘણા પ્રાકૃતિક સ્ત્રોતોથી ઉત્પન્ન થાય છે। આ બધી જ પ્રાકૃતિક ઘટનાઓ દરમિયાન કઈ કે ઉલ્કાઓ, જ્વાળામુખી વિસ્ફોટ અને ભૂકંપ દરમિયાન જમીન અને હવામાં થતી ભારે હલનચલનથી ઇન્ફ્રાસાઉન્ડ તરંગો ઉત્પન્ન થાય છે। જ્વાળામુખી વિસ્ફોટ અને ભૂકંપ ઇન્ફ્રાસાઉન્ડ તરંગોના મુખ્ય પ્રાકૃતિક સ્ત્રોત છે। નીચેનામાંથી કઈ પ્રક્રિયા પૃથ્વી સપાટી પર ક્રિયાશીલ પરિવર્તન લાવી શકતા નથી? વહેતું પાણી, જૈવિક પ્રવૃત્તિ, વિદ્યુત ચુંબકીય કિરણોત્સર્ગ કે આપેલ તમામ ક્રિયાશીલ પરિવર્તન લાવી શકે છે? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલ તમામ ક્રિયાશીલ પરિવર્તન લાવી શકે છે। એટલે કે વહેતું પાણી, જૈવિક પ્રવૃત્તિ અને વિદ્યુત ચુંબકીય કિરણોત્સર્ગ જે ક્રિયાશીલ પરિવર્તન લાવી શકે છે। મિત્રો, ક્રિયાશીલ પરિવર્તન કે પરિવર્તન ના મુખ્ય બે પ્રકાર હોય છે, આંતરિક પરિવર્તન અને બાહ્ય પરિવર્તન। આંતરિક પરિવર્તન કે જે પરિવર્તન પૃથ્વીની અંદરની શક્તિથી થાય તેને આંતરિક પરિવર્તન કહે છે, અને જે પરિવર્તન પૃથ્વીની સપાટી પર બહારની શક્તિથી થાય તેને બાહ્ય પરિવર્તન કહે છે। આંતરિક પરિવર્તનના ઉદાહરણ જોઈએ તો ભૂકંપ, જ્વાળામુખી, પર્વતોનું નિર્માણ અને પ્લેટોની અથડામણ એ આંતરિક પરિવર્તનના ઉદાહરણ છે। જ્યારે બાહ્ય પરિવર્તનના ઉદાહરણ જોઈએ તો નદી દ્વારા કસારો, પવન દ્વારા કસારો, હિમ નદી દ્વારા કસારો, સમુદ્ર તરંગોથી કિનારાનો કસારો આજે બાહ્ય પરિવર્તનના ઉદાહરણો છે। આંતરિક પરિવર્તનની ક્રિયાઓ જમીનને ઊંચી નીચી બનાવે છે, જ્યારે બાહ્ય પરિવર્તનની ક્રિયાઓ જમીનને ઘસીને કાપીને સમતળ બનાવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। નીચેના પૈકી કયો ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો નથી? ઓપ્શન એ બુધ, મંગળ, ગુરુ કે શુક્ર? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, શુક્ર ગ્રહ। શુક્ર ગ્રહ સૂર્યની આસપાસ પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરતો નથી, જ્યારે બુધ, મંગળ અને ગુરુ એ પશ્ચિમથી પૂર્વ તરફ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે। શુક્ર ગ્રહ વિશે જોઈએ તો કે શુક્ર ગ્રહ સૂર્યથી બીજો અને પૃથ્વીનો સૌથી નજીકનો પાડોશી ગ્રહ છે। શુક્ર ગ્રહના મેન મુદ્દા વિશે જોઈએ તો શુક્ર ગ્રહનું સ્થાન છે સૂર્યથી બીજો ગ્રહ। શુક્ર ગ્રહનો સૌથી ગરમ ગ્રહ કહેવામાં આવે છે। શુક્ર ગ્રહને સૌથી ગરમ ગ્રહ કહેવામાં આવે છે, કારણ કે સપાટીનું તાપમાન અંદાજે 460 ડિગ્રી સેલ્સિયસ હોય છે। શુક્ર ગ્રહનું વાતાવરણ ખૂબ જ ઘાટું અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ હોય છે। શુક્ર ગ્રહની સપાટી જ્વાળામુખી મેદાનો અને પહાડો જેવી છે। શુક્ર ગ્રહમાં ફરવાનો પ્રકાર તો બહુ ધીમો અને ઉલટી દિશામાં શુક્ર ગ્રહ છે। શુક્ર ગ્રહને કોઈ ઉપગ્રહ નથી। શુક્ર ગ્રહની ઓળખ શું છે? તો શુક્ર ગ્રહની એક ખાસ ઓળખ છે કે સવાર અથવા સાંજના આકાશમાં તેજસ્વી દેખાતો હોવાથી તેને મોર્નિંગ સ્ટાર અથવા તો ઇવનિંગ સ્ટાર પણ કહેવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે સૂર્યાઘાત કયા સ્થળે થાય છે? ઉષ્ણકટિબંધના વર્ષા જંગલમાં, ઉષ્ણકટિબંધના રણમાં, સવાના વિસ્તારમાં કે વિષુવવૃત્તીય વિસ્તારમાં? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઉષ્ણકટિબંધના રણમાં। પૃથ્વીની સપાટી પર સૌથી વધારે સૂર્યાઘાત ઉષ્ણકટિબંધના રણમાં થાય છે। ઉષ્ણકટિબંધના રણ એટલે કે પૃથ્વીના કર્કવૃત્ત અને મકરવૃત્તની આસપાસ આવેલા ગરમ અને શુષ્ક રણ પ્રદેશો। ઉષ્ણકટિબંધના 4 રણો છે। કયા? તો પહેલું છે સહારાનું રણ, જે વિશ્વનું સૌથી મોટું ગરમ રણ છે અને જે આફ્રિકામાં આવેલું છે। બીજું છે થારનું રણ, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલું રણ છે, જે ભારતનું મુખ્ય ઉષ્ણ રણ છે। ત્રીજું છે કલ્હારી રણ, જે દક્ષિણ આફ્રિકામાં આવેલું છે, અને ચોથું છે અરબી રણ, જે મધ્ય પૂર્વ વિસ્તારમાં આવેલું વિશાળ ઉષ્ણ રણ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। વિઘટિત થયા વિના આકાર અથવા બંધારણમાં પરિવર્તન પામેલા ખડકોને શું કહે છે? પ્રસ્તર ખડકો, વિકૃત ખડકો,
પાતાળીય ખડકો કે અગ્નિકૃત ખડકો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, વિકૃત ખડકો કહે છે. વિઘટિત થયા વિના આકાર અથવા બંધારણમાં પરિવર્તન પામેલા ખડકોને વિકૃત ખડકો કહે છે. વિકૃત ખડકો એટલે એવા ખડકો કે જે પહેલેથી હાજર ખડકોમાંથી અતિ ઊંચા તાપમાન અને દબાણના કારણે પોતાનું સ્વરૂપ બદલીને બને છે. ઉદાહરણ જોઈએ, વિકૃત ખડકોના ઉદાહરણ જોઈએ તો કે માર્બલ છે, સ્લેટ, ગ્નાઇસ અને ક્વાર્ટઝાઇટ એ વિકૃત ખડકોના ઉદાહરણો છે જે અતિ ઊંચા તાપમાન અને દબાણના કારણે પોતાનું સ્વરૂપ બદલી નાખે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભૂ આકૃતિઓના વૈવિધ્યના આધારે ભારતને કેટલા પ્રાકૃતિક વિભાગોમાં વિભાજિત કરી શકાય? 4, 5, 6 કે 7? કેટલા વિભાગોમાં વિભાજિત કરી શકાય? તો આપણો જવાબ છે ઓપ્શન સી કે ભૂ આકૃતિઓના વૈવિધ્યના આધારે ભારતને 6 પ્રાકૃતિક વિભાગોમાં વિભાજિત કરી શકાય. કે આ 6 પ્રાકૃતિક વિભાગો કયા છે? જોઈએ તો કે ભારતને 6 પ્રાકૃતિક વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં હિમાલય પર્વતમાળા, ઉત્તરી મેદાન, દક્ષિણ ભારતનો પઠાર જેને પ્રાયદીપ પઠાર કહેવામાં આવે છે, અને ભારતીય રણ પ્રદેશ જેને થાર રણ પણ કહેવામાં આવે છે, કાંઠાના મેદાનો અને ભારતના ટાપુ સમૂહ. આ 6 પ્રાકૃતિક વિભાગોમાં વિભાજિત કરી શકાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગેળા હનુમાનજી મંદિર કે જ્યાં ચડાવેલા નારિયેળનો મોટો પહાડ બની ગયો છે, તે મંદિર કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા, વાવથરાદ, પાટણ કે સુરત? કયા જિલ્લામાં આવેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, વાવથરાદ જિલ્લામાં ગેળા હનુમાનજી મંદિર આવેલ છે. મિત્રો પહેલા જે બનાસકાંઠામાં હતું, પણ બનાસકાંઠામાંથી જે વિભાજન થઈ વાવથરા જિલ્લો બન્યો, તે હાલ ગેળા હનુમાનજી મંદિર જે વાવથરા જિલ્લામાં સ્થિત છે. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના ગેળા ગામ ખાતે આવેલું હનુમાનજીનું મંદિર છે અને જે ભગવાન હનુમાન દાદાને સમર્પિત છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા? બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? કયા રાજ્યના હતા કુંવરસિંહ? તો મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ, બિહારના હતા. 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ જે બિહાર રાજ્યના હતા. કુંવરસિંહ 1857ના ભારતીય બળવાના અગ્રણી નેતાઓમાંના એક હતા, બરોબર. અને તેઓ બિહાર રાજ્યના જગદીશપુર વિસ્તારના જમીનદાર હતા. કોણ હતા? જગદીશપુર વિસ્તારના જમીનદાર હતા, બિહારના જગદીશપુર વિસ્તારના. 1857ના બળવામાં તેમણે અંગ્રેજો સામે સશસ્ત્ર લડતનું નેતૃત્વ કર્યું અને તેમની વીરતા અને રણનીતિક કૌશલ્ય માટે તેઓ ખૂબ જાણીતા છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તરાઈનું પ્રથમ યુદ્ધ કયા રાજવીઓ વચ્ચે થયેલ હતું? મોહમ્મદ દોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે, કુતુબુદ્દીન ઐબક અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે, આરામ શાહ અને ઇલ્તુમિશ વચ્ચે કે ઇલ્તુમિશ અને તજુદ્દીન વચ્ચે? કોની વચ્ચે થયું હતું તરાઈનું યુદ્ધ? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, મોહમ્મદ દોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે તરાઈનું પ્રથમ યુદ્ધ થયું હતું. તરાઈનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1191માં થયું હતું. ક્યારે થયું હતું? ઈસવીસન 1191માં થયું હતું. અને ભારતીય પક્ષના નેતા હતા પૃથ્વીરાજ ચૌહાણ, જ્યારે આક્રમક નેતા હતા મોહમ્મદ દોરી, અને સ્થળ હતું તરાઈ, જે આજના હરિયાણા રાજ્યના થાનેસર નજીકનો વિસ્તાર ગણાય છે. અને આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો અને મોહમ્મદ દોરી પરાજિત થયો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પારસીઓ ગુજરાતના સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા? સુરત, નવલખી, કલિંગ કે સંજાણ? કયા બંદરે પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ ઉતર્યા હતા? તો આપણો જવાબ મિત્રો રહેશે ઓપ્શન ડી, સંજાણ બંદરે. પારસીઓ સૌપ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા. ગુજરાતના સંજાણ બંદરે પારસીઓ સૌપ્રથમ ઉતર્યા હતા. સંજાણ બંદર ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે, જ્યાં પારસીઓ સૌપ્રથમ ઉતર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આવા નેક્સ્ટ ટોપ 10 પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.